વિદ્યાર્થી મિત્રો, આજે ધોરણ 7 ના બીજા સેમેસ્ટરના અંગ્રેજી વિષયના યુનિટ નંબર 2 સ્ટેપ બાય સ્ટેપ આપણે શીખવા જઈ રહ્યા છીએ. તો સૌથી પહેલા તમને એટલું કહીશ કે પાઠ શીખતા પહેલા તમે તમારું પુસ્તક સાથે લઈ લો. જો પુસ્તક તમારી સાથે હશે તો તમને એ યુનિટ સમજવામાં ઘણો અનુકૂળ પડશે. યુનિટને શરૂ કરતા પહેલા યુનિટની અંદર આવતા જે નવા શબ્દો છે કે જેના આધારે આપણે પાઠ શીખવાનો છે એ પહેલા શીખી લઈએ, જોઈ લઈએ. જે યુનિટના નવા શબ્દો તમે બોર્ડ ઉપર જોઈ શકો છો. એ યુનિટ 2 સ્ટેપ બાય સ્ટેપ. પ્રોગ્રેસિવ એટલે પ્રગતિશીલ. પ્રગતિશીલ એને કહેવાય કે જે હંમેશા ઉત્તર પ્રગતિ કરે, આગળ વધે, એ પ્રગતિશીલ. સેન્ટર એટલે કેન્દ્ર એટલે મધ્યસ્થ, જે બધાના અનુકૂળ પડે એ વચ્ચેની જગ્યા, એ કેન્દ્ર. બિઝનેસ એટલે વેપાર. કેપિટલ એટલે રાજધાની. જેમ કે દરેક રાજ્યને પોતાની અલગ રાજધાની હોય છે, એમ દરેક દેશને પોતાની અલગ રાજધાની હોય છે. ટ્રાવેલ પ્રવાસ કરવો, મુસાફરી કરવી. પ્રવાસ કરવો તો સૌને ગમે. બાળકો, તમને કદાચ સ્કૂલમાં એમ જાહેરાત કરવામાં આવે કે આપણે 4 દિવસનો કે 3 દિવસનો પ્રવાસનું આયોજન કરીએ છીએ, તમે કેટલા ખુશ થઈ જાઓ, કેવી મજા આવે. કેટલા સપનાઓ, કેટલા કલ્પનાઓ, કેટલા વિચારો આપણા મગજની અંદર આવી જાય છે આટલી વારની અંદર. એ છે ટ્રાવેલ, પ્રવાસ કરવો. ટ્રાન્સપોર્ટ, પરિવહન એટલે એક સ્થળેથી બીજા સ્થળે લઈ જતા વાહન, એટલે પરિવહન કહેવાય. ફેસિલિટી, સગવડ. પ્રોજેક્ટ, યોજના. ફેઝ, તબક્કો એટલે ટુકડાઓ. કોઈ પણ આપણે કામ લઈએ અને કામ મોટું હોય તો આપણે એને ટુકડાઓ પાડીને વિભાજન કરીને એ કાર્યને પૂર્ણ કરીએ છીએ, એ તબક્કો થાય છે. કોરિડોર, રસ્તો. કોરિડોર ખરેખર એવો રસ્તો કે આપણે કદાચ તમે હોટલોમાં ગયા હશો, કોઈ મોટી હોટલ હોય એની બંને બાજુ રૂમ હોય ને વચ્ચે જો રસ્તો હોય એને કોરિડોર કહેવાય. અંડરગ્રાઉન્ડ, ભૂગર્ભ, જમીનની અંદર. તમે કદાચ પેપરમાં કે ન્યૂઝપેપરમાં જોયું હશે, ભૂગર્ભ રસ્તો સુરંગ બનાવે છે. આતંકવાદીઓ એક દેશમાંથી બીજા દેશમાં ઘૂસવા માટે અંડરગ્રાઉન્ડ રસ્તો બનાવે છે, ભૂગર્ભ રસ્તો બનાવે છે. એ રસ્તાની વાત છે અંડરગ્રાઉન્ડ. લેન્થ, લંબાઈ. કનેક્ટ, જોડવું, એક શહેરથી બીજા શહેરને જોડવું. એલિવેટેડ, ઊંચું કરેલું એટલે રોડ લેવલથી થોડું અધ્ધર, ઉપર, ઊંચે. જેમ કે તમે આપણા સુરત શહેરની અંદર ઘણા બધા ઓવરબ્રિજીસ જોયા છે. એ ઓવરબ્રિજીસને એલિવેટેડ રોડ કહેવાય. સીન, દ્રશ્ય. સ્પીડ, ઝડપ. વિદ્યાર્થી મિત્રો, શબ્દોને સમજી લીધા પછી હવે આપણે યુનિટને સમજી લઈએ. ગુજરાત ઇઝ અ પ્રોગ્રેસિવ સ્ટેટ. ગુજરાત એક પ્રગતિશીલ રાજ્ય છે. ગુજરાત એટલે આપણું ગુજરાત, જે ગુજરાતમાં આપણે રહીએ છીએ. આપણે ગુજરાતીઓ કહેવાઈએ, ગુજરાતના વાસીઓ કહેવાઈએ. અને હું તો એમ કહું ને કે આપણને ગુજરાતમાં રહેવાનો ગર્વ થવો જોઈએ. કારણ કે ભારત દેશના ઘણા બધા રાજ્યો છે. એ ઘણા બધા રાજ્યોમાં જો તમે સારામાં સારું રાજ્ય જોવા જાઓ તો એ છે આપણું ગુજરાત. હું એટલા માટે નથી કહેતો કે ગુજરાત આપણું છે એટલે, એવું નથી. ગુજરાત ખરેખર એટલી બધી પ્રગતિ કરી રહ્યું છે કે જેની કોઈ સીમા નથી. Ahmedabad is the largest city
એન્ડ સેન્ટર ઓફ બિઝનેસ ઇન ગુજરાત. ગુજરાતની અંદર આવેલું અમદાવાદ શહેર જે ખૂબ મોટું શહેર છે અને વેપારનું કેન્દ્ર પણ છે. ગુજરાત, ગાંધીનગર ઇઝ ધ કેપિટલ ઓફ ગુજરાત. ગાંધીનગર એ ગુજરાતની રાજધાની છે. About 50,000 people every day travel between these two capitals, old and new. વિદ્યાર્થી મિત્રો, કઈ ખબર પડી? આ બે રાજધાનીઓ, બે એટલે એક જૂની અને નવી, આ બે રાજધાનીની વચ્ચે લગભગ દરરોજ લગભગ 50,000 લોકો મુસાફરી કરે છે. તમે કલ્પના કરો, 50,000 મુસાફરો એટલે શું? કેટલી મોટી સંખ્યામાં મુસાફરો કહેવાય. અને બે જૂની અને નવી, જૂની રાજધાની એટલે આપણી અમદાવાદ અને નવી રાજધાની એટલે ગાંધીનગર. જ્યારે આપણો દેશ આઝાદ થયો ને ભારત, ત્યાર પછી જ્યારે ગુજરાતની સ્થાપના કરવામાં આવી ને, ત્યારે સૌથી પહેલા અમદાવાદને આપણી રાજધાની બનાવવામાં આવી. કારણ કે ત્યારે ગાંધીનગર શહેર જેવું કાંઈ હતું જ નહીં. ત્યાર પછી આખું ગાંધીનગર શહેરને વિકસાવવામાં આવ્યું અને પછી અમદાવાદથી ગાંધીનગરની રાજધાની ફેરવી દેવામાં આવી, ટ્રાન્સફર કરવામાં આવી. આમ બે જૂની અને નવી રાજધાની વચ્ચે લગભગ રોજના 50,000 લોકો મુસાફરી કરે છે. સો વી નીડ અ ગુડ ટ્રાન્સપોર્ટ ફેસિલિટી. તેથી આપણને એક સારામાં સારા પરિવહનની જરૂર છે. પરિવહન એટલે મેં તમને સમજાવ્યું એમ એક સ્થળેથી બીજે સ્થળે લઈ જતા વાહન. The government of Gujarat planned for a new railway project. ગુજરાત સરકાર એક નવી રેલવેની યોજના બનાવી રહી છે જે મુસાફરોને મદદરૂપ થાય. The government started a 2,000 crores company for that project. જુઓ, ગુજરાત સરકારે આ યોજનાને પૂર્ણ કરવા માટે 2,000 કરોડ, તમે સમજી શકો છો 2,000 કરોડ એટલે કેટલા રૂપિયા થાય? 2,000 કરોડ રૂપિયાની એક કંપની સ્થાપી છે. The name of the company is Mega. એ કંપનીનું નામ છે મેગા. મેગાનો અર્થ જો તમે નીચે આવ્યો છે, મેટ્રો લિંક એક્સપ્રેસ ફોર ગાંધીનગર એન્ડ અહેમદાબાદ. મેગા એટલે અમદાવાદ અને ગાંધીનગરને જોડતી મેટ્રો ટ્રેન. એમ એટલે મેટ્રો, ઈ એટલે એક્સપ્રેસ, જી એટલે ગાંધીનગર અને એ એટલે અમદાવાદ. The cost of the project is about 1,200 crores. આ યોજનાનો ખર્ચ લગભગ 1200 કરોડનો છે. વિચાર કરો, 1200 કરોડ એટલે કેટલી મોટી રકમ કહેવાય. This metro rail project has two phases. આ યોજના બે તબક્કામાં બનશે. In the first phase, પહેલા તબક્કામાં there will be 3 lines. પહેલા તબક્કામાં 3 લાઈનો નાખવામાં આવશે મેટ્રો રેલની. નોર્થ સાઉથ કોરિડોર, જેમાંની પહેલી છે લાઈન નોર્થ સાઉથ કોરિડોર એટલે કે ઉત્તર દક્ષિણ રસ્તો. ઈસ્ટ વેસ્ટ કોરિડોર, બીજી લાઈન છે પૂર્વ પશ્ચિમ રસ્તો. એન્ડ અંડરગ્રાઉન્ડ કોરિડોર અને ભૂગર્ભ રસ્તો. વિદ્યાર્થી મિત્રો, વિચારો, જમીનની અંદર આપણી ગુજરાત સરકાર જમીનની અંદર મેટ્રો રેલ બનાવવા જઈ રહી છે. કલ્પના કરો કેટલી સરસ બનશે. Total length of all the 3 lines will be 76 kilometers. આ ત્રણ લાઈનની કુલ લંબાઈ 76 કિલોમીટર બનશે. 76 કિલોમીટરની 3 લાઈન પૂરી થશે. The north south corridor will connect Ashram Road to Gandhinagar. ઉત્તર દક્ષિણ રસ્તો આશ્રમ રોડ થી ગાંધીનગરને જોડશે. This corridor will be
32.65 કિલોમીટર લોંગ. આ રસ્તો 32.65 કિલોમીટર લાંબો હશે. જો વિદ્યાર્થી મિત્રો પુસ્તકમાં બોલતી મીટર આપ્યા છે, 32.65 મીટર નહીં કિલોમીટર છે, યાદ રાખજો. It will start from APMC Vasna on National Highway 8. જે નેશનલ હાઈવે 8A છે ત્યાં એક APMC માર્કેટ આવેલું છે. આ રસ્તો ત્યાંથી શરૂ થશે. It will pass through Vasna, Parli, VS Hospital and Town Hall. આ રસ્તો પારડી, વાસણા, VS હોસ્પિટલ અને ટાઉન હોલ થી પસાર થશે. વિદ્યાર્થી મિત્રો આ જે બધા નામો છે ને, વાસણા, પારડી, ટાઉન હોલ, APMC, આ બધા અમદાવાદ અને ગાંધીનગરની નજીક આવેલા બધા સ્થળો છે, પ્રોપર અમદાવાદના સ્થળો છે. એ સ્થળોના નામ આપ્યા છે. જો કદાચ તમે અમદાવાદ ગયા હો તો તમે ત્યાં બોર્ડ પર વાંચ્યું હશે તો આવા નામો તમને જોવા કે વાંચવા મળે. This line will cross the east-west corridor at Income Tax Junction. આ લાઈન એટલે કે ઉત્તર દક્ષિણ જે રસ્તો બને છે એ રસ્તો પૂર્વ પશ્ચિમ રસ્તાને ઇન્કમ ટેક્સ જંકશન ઉપર ક્રોસ કરશે. મિત્રો એક રસ્તો આમ બનશે, એક રસ્તો આમ બનશે, ગમે ત્યાં તો ભેગો થશે ને. એ ક્યાં ભેગો થશે? ઇન્કમ ટેક્સ ભવન ઉપર ભેગો થશે. It will turn a little left near Koba Circle and will run towards Gandhinagar. એ રસ્તો કોબા સર્કલ થી થોડો ડાબી બાજુ વળીને સીધો ગાંધીનગર જશે. મિત્રો આ કોબા સર્કલ અમદાવાદ અને ગાંધીનગરની વચ્ચે આવેલું એક બહુ ફેમસ સર્કલ છે. એનું નામ છે કોબા સર્કલ. ખૂબ ફેમસ છે. જેમ કે અહીંયાથી સુરતની બધી ઉપરથી ડીસા, ઊંઝા, એ બધી બાજુ પાલનપુર જે બધી બસો જાય છે ને, એ બસો મોટા ભાગની કોબા સર્કલ ઉપર રોકાય છે. જો તમે એ રસ્તે કદાચ નીકળ્યા હો તો તમે જોયું હશે. There are two more junctions on this line, Info City and Gift City. આ લાઈન ઉપર બીજા બે મોટા જંકશન્સ આવશે જેનું નામ છે Info City અને Gift City. There will be 31 stations on this corridor. આ રસ્તા ઉપર કુલ્લે ટોટલ 31 સ્ટેશનો આવશે. વિચાર કરો કેટલો રસ્તા લાંબો હશે અને 31 સ્ટેશનો છે રસ્તામાં. Now let us go on the east-west corridor. ચાલો હવે આપણે પૂર્વ પશ્ચિમ રસ્તા તરફ જઈએ. It will start from કાલુપુર, જે કાલુપુર થી શરૂ થાય છે. It will run towards the main areas of Ahmedabad. જો વિદ્યાર્થી મિત્રો આ જે પૂર્વ પશ્ચિમ રસ્તો છે ને એ અમદાવાદના મોટા ભાગના વિસ્તારોમાંથી પસાર થશે. એટલે આ રસ્તો શું થશે? અમદાવાદની અંદર ફરતો હશે. Then the line will turn towards South IT Circle. ત્યાર પછી આ રસ્તો દક્ષિણ બાજુ IT Circle બાજુ વળી જશે. It will go towards Commerce Crossing. ત્યાર પછી તે કોમર્સ ક્રોસિંગ તરફ જશે. થલતેજ ક્રોસિંગ will be the last station of this route. આ રસ્તાનું છેલ્લું સ્ટેશન થલતેજ ક્રોસિંગ હશે. યાદ રાખજો, આ રસ્તો કાલુપુરથી શરૂ થાય છે અને થલતેજ ક્રોસિંગ ઉપર પૂરો થાય છે. It will be the terminus on east-west corridor. જે east-west corridor નું છેલ્લું સ્ટેશન હશે. પૂર્વ પશ્ચિમ રસ્તાનું છેલ્લું સ્ટેશન. ટર્મિનસ એટલે છેલ્લું સ્ટેશન જ્યાં રસ્તો પૂરો થયો હોય. Total length of this line will be 10.90 kilometers. પૂર્વ પશ્ચિમ રસ્તો 10.90 કિલોમીટર જેટલો હશે. It will connect the eastern and western Ahmedabad. પૂર્વ પશ્ચિમ રસ્તો પૂર્વીય અને પશ્ચિમી અમદાવાદને જોડશે. Most of the metro route will be on pillars and overbridges. જુઓ મિત્રો, મોટા ભાગનો આ રસ્તો પિલર ઉપર, થાંભલા ઉપર અને ઓવરબ્રિજ ઉપર હશે. This will be called elevated route. માટે એને શું કહેવાશે? elevated route. ઊંચે બનાવેલો રસ્તો પિલર ઉપર, જમીન પર બધા પિલર લગાવેલા હશે અને પિલરની ઉપર રસ્તો હશે.
The travelers will enjoy the beautiful scene in the town. જુઓ મુસાફરો, જે મુસાફરો એટલે કે જે મેટ્રો રેલમાં મુસાફરી કરી રહ્યા છે ને એ લોકો શહેરના સુંદર દ્રશ્યોને માણી શકશે. કેમ? રસ્તો ઊંચે બનવાનો એટલે ટ્રેન ઉપરથી જવાની, ઉપરથી જશે એટલે બારીમાંથી કે કાચમાંથી જો તો શું દેખાય? ચારે બાજુ સરસ અમદાવાદ શહેર દેખાય. It will be a lovely view to see metro trains running on the elevated route. અને એની સામે વળી પાછું જ્યારે મેટ્રો ટ્રેન પસાર થતી હોય અને ત્યાં નીચેના જે રોડ ઉપર ચાલતા લોકોને પણ ઊંચા રસ્તા ઉપર ચાલતી ટ્રેન જોવાની કેવી મજા આવશે. એટલે બંનેને મજા આવશે, જે નીચે મુસાફરો જઈ રહ્યા છે તેમને અને જે ઉપર ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા છે એમને પણ. You will be able to travel without tickets in this metro rail. જો આ મેટ્રો રેલમાં વિધાઉટ ટિકિટ વગર તમારે મુસાફરી કરવાની છે. You can use smart card facility. તમારે સ્માર્ટ કાર્ડનો ઉપયોગ કરવાનો છે. વગર ટિકિટે મુસાફરી કરવાની એનો મતલબ એવો નથી થતો કે ફ્રીમાં ફરવાનું. ફ્રીમાં ફરવાનું હોય 2000 કરોડની કંપની 1200 કરોડનો પ્રોજેક્ટ મફતમાં લઈ જાય? કોઈ નો લઈ જાય. તો પૈસા નથી, ટિકિટ નથી લેવાની, પણ તમારે સ્માર્ટ કાર્ડ ફેસિલિટી આપી છે, એનો ઉપયોગ કરવાનો છે. જો સ્માર્ટ કાર્ડનો ઉપયોગ કેવી રીતે કરવાનો છે? You can enter a station with your smart card. તમારે તમારા સ્માર્ટ કાર્ડની મદદથી સ્ટેશનમાં પ્રવેશવાનું. એટલે જે તે સ્ટેશને તમે જાઓ, જે શહેરમાં તમે હો તેનું સ્ટેશન હોય ત્યાં જાઓ એટલે તમારે સ્માર્ટ કાર્ડને સ્વાઇપ કરવાનું હોય. એ સ્માર્ટ કાર્ડ તમે સ્કેન કરો એટલે દરવાજો ખુલી જાય. કદાચ તમે જોયો હશે કઈક જગ્યાએ પેલા સળિયા જેવું મૂકેલું હોય અથવા કાચની એમ કરીને નાની દરવાજા જેવું બનાવ્યું હોય. જેવો તમે કાર્ડ સ્કેન કરો એટલે પેલો સળિયા એમ કરીને ખસતો થઈ જાય એટલે તમે અંદર જઈ શકો. You swipe the smart card at your entry station. અને જ્યાં તમે બહાર નીકળો છો એટલે કે જ્યાં તમારી મુસાફરી પૂરી થાય છે ત્યાં તમારે તમારા કાર્ડને સ્વાઇપ કરવાનું હોય છે. સ્વાઇપ કરવાનું એટલે મશીન હોય ત્યાં સ્વાઇપ કરો એટલે મશીન તમારા પૈસા કાપી લે. The system will automatically count the travel charges. છે ને સિસ્ટમ જે બનાવી છે એ સિસ્ટમ તમારા પૈસા ઓટોમેટિકલી કાપી લેશે. જે રીતે આપણે ક્યારેક મોલમાં ખરીદી કરવા જઈએ છીએ કે કોઈ પણ દુકાને જઈએ છીએ કે કોઈ પણ જગ્યાએ જોજો હવે તો કેવી ફેસિલિટી આવી ગઈ, સ્માર્ટ કાર્ડનો ઉપયોગ. રોકડા પૈસા આપવાનું ઓછું થઈ ગયું. તમે ઘણી જગ્યાએ પપ્પા સાથે કે મમ્મી સાથે ગયા હો અને ખરીદી કરી તો પપ્પા કહેશે કાર્ડ ચાલશે? પેટ્રોલ ભરાવા ગયા હો તો કદાચ કે કાર્ડ ચાલશે? હા સાહેબ કાર્ડ ચાલશે, આપો. એટલે તમારા પપ્પા કાર્ડ આપે તો જો કાર્ડ એ લોકો શું કરે સ્વાઇપ કરશે તો મશીનને નાખશે. એને સ્વાઇપ કરેલું કહેવાય, જેનાથી પૈસા ઓટોમેટિકલી તમારા ખાતામાંથી કપાઈને સામેવાળાના ખાતામાં ચલે જાય. The train will run without drivers. ઓહો, ટ્રેન ડ્રાઈવર વગર ચાલવાની છે, જેમાં કોઈ ડ્રાઈવર નહીં હોય. But you need not to worry. પરંતુ તમારે એની ચિંતા કરવાની જરૂર નથી. એટલે કે તમને એમ થાય ટ્રેન ડ્રાઈવર વગર ચાલશે, કેમ નહીં ચાલવાની, કોણ ચલાવશે, એક્સિડન્ટ થઈ ગયો તો? પણ તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. ટેકનોલોજી વિલ ટેક કેર ઓફ યોર સેફટી. જે ટેકનોલોજીથી આ કામ થાય છે એ ટેકનોલોજી તમારી સલામતીનું ધ્યાન રાખશે. CBTC એટલે કોમ્યુનિકેશન બેઝ ટ્રેન કંટ્રોલ સિગ્નલિંગ ટેકનોલોજી વિલ મેક યોર ટ્રાવેલ સેફી. એક સિસ્ટમ બનાવી છે લોકોએ, કઈ? CBTC. એ સિસ્ટમથી આખું ટ્રેનને કંટ્રોલ કરવામાં આવશે. ક્યાંથી ઉપાડવી, કયા કયા સ્ટેશન ઊભી રાખવી, કેટલા સમય માટે ઊભી રાખવી, કયા સ્ટેશને કેટલા વાગે પહોંચાડવી, આ બધું CBTC જે ટેકનોલોજી બનાવી છે સરકારે એ ટેકનોલોજીથી કામ કરશે ટ્રેન. All the metro car will be air conditioned. જુઓ બધી મેટ્રો ટ્રેન કેવી હશે? એર કન્ડિશન, ફૂલ્લી એસી વાળી હશે. The train will travel at the maximum speed of 110 km/h. ઓહો, વિચાર કરો, આ ટ્રેન 110 કિલોમીટરની ઝડપે દોડવાની છે. 110 કિલોમીટરની ઝડપે એટલે 1 કલાકની અંદર 110 કિલોમીટરનું અંતર કાપી શકે છે.
રેડી ફોર ધ રાઈડ? શું તમે એમાં બેસવા માટે તૈયાર છો મિત્રો? આ હતું મેગા રાઈડ. ગાંધીનગર અને અમદાવાદની વચ્ચે બનતી મેટ્રો રેલ, મેટ્રો ટ્રેન કામ ચાલુ છે. થોડો સમય લાગશે. એટલે તમે અત્યારે તો 7મા ધોરણમાં ભણો છો. જેમ જેમ મોટા થશો, આગળ ભણતા જશો, તેમ તેમ કદાચ 12મા પછી, ધોરણ 12 પછી તમે ગાંધીનગર ભણવા જાઓ કે અમદાવાદ ભણવા જાઓ તો તમને આ મેટ્રો રેલનો ઉપયોગ ચોક્કસ કરવા મળશે. કારણ કે ત્યાં સુધીમાં કદાચ એ મેટ્રો રેલ ટ્રેન બની પણ જશે. તમે જોઈ શકો છો પાઠની અંદર કેટલાક મેટ્રો રેલનો જો આખો રૂટ આપ્યો છે. ગ્રીન કલર રૂટ છે ને, જો આખો રૂટ આપ્યો છે કે મેટ્રો રેલ ક્યાંથી કેવી રીતે ચાલશે અને બાજુમાં મેટ્રો રેલ કેવી હશે એના પણ જો તમે પિક્ચર આપ્યા છે. તમે ખાલી જોઈને આપણે કલ્પના કરીએ ને તો એમ થાય વાવ કેટલી ફાઇન ટ્રેન છે, કેવી બેસવાની મજા આવશે. અને સાઉન્ડ પ્રૂફ હોય, બધા ગ્લાસ બંધ હોય એટલે તમને અવાજ ઘોંઘાટ પણ લાગશે નહીં. અને ગ્લાસ વિન્ડો હોય મોટી મોટી, તમે મુસાફરી કરો તો ગ્લાસ વિન્ડોમાંથી તમે બહાર જુઓ કેટલું સરસ દ્રશ્ય લાગે. ખાલી ક્યારેક આપણા શહેરની અંદર જે ઓવરબ્રિજ છે ને એની ઉપર જઈને જરા જોજો દૂર સુધી કેટલું સરસ એમ જોવાનું ગમતું હોય આપણને. એવું સુંદર દ્રશ્ય મેટ્રો રેલમાંથી આપણને વિકાસ. હવે આપણે એની એક્ટિવિટી તરફ જઈએ. Put a cross on the wrong option and make the statement true. જો તમે નીચે કેટલાક વાક્ય આપ્યા છે, તે વાક્યોની અંદર બે શબ્દ ઘટાક્ષરમાં છાપેલા છે અને જેની વચ્ચે સ્લેશની નિશાની છે, અથવાની નિશાની છે. એટલે કે બે જવાબમાં એક સાચો જવાબ છે, એક ખોટો જવાબ છે. આપણે ખોટો જવાબ શીખી નાખવાનો એટલે શું થઈ ગયું? વાક્ય સાચું થઈ ગયું. જેમ કે પહેલું ઈસ્ટ વેસ્ટ અને બીજું છે સાઉથ નોર્થ સાઉથ કોરિડોર વિલ કનેક્ટ ટુ પાર્ટ્સ ઓફ અમદાવાદ. અમદાવાદના બંને ભાગને કોણ જોડશે? ઈસ્ટ વેસ્ટ જોડશે કે સાઉથ નોર્થ? ઈસ્ટ વેસ્ટ જોડશે. શું છેકી નાખવું પડે? નોર્થ સાઉથ છેકી નાખવું પડે. એટલે વાક્ય શું બની ગયું? ઈસ્ટ વેસ્ટ કોરિડોર વિલ કનેક્ટ ટુ પાર્ટ્સ ઓફ અમદાવાદ. બીજું છે travelers will travel in mega train with a ticket smart card. આ બેમાં શું ખોટું છે? ટિકિટ અને સ્માર્ટ કાર્ડમાં ટિકિટ ખોટું છે તો ટિકિટને છેકી નાખો, વાક્ય સાચું બની ગયું. Most of the metro train will run on underground and elevated route. એલિવેટેડ રૂટ પર ચાલવાની છે મોટા ભાગની, અંડરગ્રાઉન્ડ પર ચાલશે અને ઊંચા બનાવેલા રસ્તા પર પણ ચાલશે. પણ મોટા ભાગની ટ્રેન કયા રસ્તા પર છે? તો એલિવેટેડ છે. શું છેકી નાખવું પડશે? અંડરગ્રાઉન્ડ. The mega train will run with અને વિધાઉટ ડ્રાઈવર. આ ટ્રેન ડ્રાઈવર વગર ચાલવાની છે કે ડ્રાઈવર સાથે ચાલવાની છે? તો વિધાઉટ ડ્રાઈવર. તો વિથ છેકી નાખવું પડે. The terminus of east west corridor will be થલતેજ ક્રોસિંગ અને કાલુપુર. છેલ્લું સ્ટેશન કેવું છે? કાલુપુર છે કે થલતેજ ક્રોસિંગ છે? થલતેજ ક્રોસિંગ. તો આપણે શું છેકી નાખવું પડે? કાલુપુર. કારણ કે કાલુપુર થી તો એ શરૂ થવાની. હવે પ્રશ્ન બીજો છે, આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન્સ. પ્રશ્નોના જવાબ આમ. યુનિટ પાઠને આધારે હવે આપણે પ્રશ્નોના જવાબ જોઈશું. How many lines will be in the first phase of mega? Name them. પહેલા તબક્કામાં મેટ્રો રેલની કેટલી લાઈનો નાખવામાં આવશે? Name them. નામો પણ. એટલે કે there will be 3 lines in the first phase of mega. 3 લાઈન નાખવાની ખબર છે. તેનું નામ શું છે? નોર્થ સાઉથ કોરિડોર, east west corridor and underground corridor. Which line will connect eastern and western Ahmedabad? ઉત્તર અને પૂર્વ અમદાવાદને કોણ જોડશે? પૂર્વ અને પશ્ચિમ અમદાવાદને કોણ જોડશે? ઈસ્ટ વેસ્ટ કોરિડોર. એનો જવાબ શું થશે?
east-west corridor will connect east and western Ahmedabad. What will be the total distance between Kalupur and Thaltej crossing? Thaltej crossing અને કાલુપુર આ બે વચ્ચેનું અંતર કેટલું હશે? તો તમને આપ્યું છે જોવામાં એવું કીધું છે કે the total distance between Kalupur and Thaltej crossing will be 10.90 kilometers. What does it mean by elevated route? ઊંચો બનાવેલા રસ્તાનો મતલબ શું? એનો મતલબ એવો થાય છે કે most of the metro rail will be on pillars and overbridges. ઊંચો બનાવેલો રસ્તો મતલબ થાંભલા ઉપર અને ઓવરબ્રિજ ઉપર. અને છેલ્લો પ્રશ્ન આપ્યો છે રાઇટ 3 સ્પેશિયાલિટીઝ ઓફ મેગા ટ્રેન. મેગા ટ્રેનની 3 ખાસિયતો લખો. એમ જોવા જઈએ ને મિત્રો તો ખાસિયતો ઘણી બધી છે, પરંતુ આપણે માત્ર લખીશું 3. જેમ કે પહેલું છે તમને આપ્યું ઓલ ધ મેટ્રો કાર્સ વિલ બી એર કન્ડિશન. બધી મેટ્રો કાર કેવી હશે? એર કન્ડિશન હશે. યુ કેન યુઝ સ્માર્ટ કાર્ડ. તમે સ્માર્ટ કાર્ડનો ઉપયોગ કરી શકો છો. The train will run without drivers. ડ્રાઈવર વગર ટ્રેન ચાલવાની છે. જોયું મિત્રો, મેગા ટ્રેન, મેગા રાઇડ. આ આપણું ગુજરાત એક ઘણું મોટું સપનું સાકાર થવા જઈ રહ્યું છે. અને હું તો કહું ને કે ક્યારેક અમદાવાદ ગાંધીનગર બાજુ જવાનું થાય તમારે તો મમ્મી પપ્પાને કેવું કે મેટ્રો રેલમાં અમને બેસ. અત્યારે નહીં પણ કદાચ થોડા વર્ષમાં આ પ્રોજેક્ટ પૂરો થઈ જશે અને કદાચ તમે ચોક્કસ, અમે કદાચ બેસી કે નહીં બેસી કે નક્કી નથી, પણ એ ચોક્કસ છે કે તમે ચોક્કસ એમાં મુસાફરી કરશો ને કરશો. તો તૈયાર થઈ જાઓ મિત્રો. આ હતું યુનિટ 2 સ્ટેપ બાય સ્ટેપ.